હોસ્પિટલે જવાનું છે કે ધાર્મિકાને મજા નથી. ધાર્મિકાને થઈ ગયો છે કમરો, જયદ્રથને શરદી ઉધરસ, સાક્ષીને શરદી ઉધરસ તાવ અને મને પણ જો શરદી છે કેમ કે અવાજ મારો બેસેલો છે. આવી ગયો છે મારો દીકરો. અત્યારે અમે રવિરાજને તેડીને આવી ગયા છીએ હોસ્પિટલે. જો જયદ્રથ એના પપ્પાનો દીકરો વયો ગયો છે એની પાસે. બતાવી દીધી છે ને હવે એને રેડી છે પણ હજી એને રોટલી ને એવું આપવાનું બનાય છે. જો આ છે એની સ્કૂલ. હવે આપણે ઝેરોક્સ આપી દીધી છે. શરદી થઈ ગઈ છે, બોલી આપતી નથી એવી શરદી થઈ ગઈ છે. આ બધાયને જોવા, આ બધાયને ફૂલ શરદી થઈ ગઈ છે. આ બેનને અમારા કમરો થઈ ગયો છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? મજામાં? હું મજામાં છું. આઈ હોપ તમે બધા મજામાં જશો. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો લોંગ ટાઈમનો બ્રેક લઈને ગાઈસ આપણે આવી ગયા છીએ અત્યારે પાછો એક નવો વ્લોગ લઈને. હમણાં તો હું વ્લોગ્સ નહોતી નાખતી કેમ કે કામમાં પડી ગઈ હતી ને પ્લસ ક્યાંય બહાર જતી નહોતી એટલે એના વ્લોગ ઉતારું અને બસ હું ભલે મારા બાના ભલા અને મારું જો ટીવી ભલું. તો અત્યારે ગાઈસ આજે ફરી એકવાર આપણે નવો વ્લોગ સાથે આવી ગયા છીએ અને આજે શું આખો દી એક્ટિવિટી કરીએ છીએ ને શું ક્યાં જાય છીએ, શું કામ કરીએ છીએ, બધું આજે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આજના વ્લોગમાં તમને જોવા મળશે કે હમણાં તો આપણે કંઈ વ્લોગ નહોતા આવતા હતા અને પ્લસ લાઈવ પણ નથી આવતી. તો આજે જવાનું છે, હોસ્પિટલે જવાનું છે કેમ કે ધાર્મિકાને મજા નથી. ધાર્મિકાને થઈ ગયો છે કમરો, જયદ્રથને શરદી ઉધરસ, સાક્ષીને શરદી ઉધરસ તાવ અને મને પણ જો શરદી છે કેમ કે અવાજ મારો બેસેલો છે. આવી ગયો છે મારો દીકરો. હમણાં તો 15 દી સ્કૂલનો આરામ છે. શું કરું તને? સાક્ષી સૂતી છે. આ બે ભાઈ બેન ઉઠી ગયા છે. સામુને જવાનું છે દવાખાને તો હું એને રેડી કરી દઉં અને આને આજે બતાવવાનું છે, આને રેડી કરી દઉં. ગાઈસ અત્યારે હું કામ કરીને નવરી થઈ ગઈ છું ને રવિરાજનો ફોન આવ્યો છે. અમારે જવાનું છે હોસ્પિટલે તો અને ધાર્મિકાની સ્કૂલે જવાનું છે ને જો આજ બેહી ગઈ છે જેઠાલાલ જોવા ને એને લાગી છે ભૂખ. તો ચલો ગાઈસ હું એને મમરા વઘારી દઉં ને સાક્ષી ઉઠી ગઈ છે. એને જો કપડાં કાઢી લીધા છે તૈયાર થવા હાટું અને એને ચા પાણી નાસ્તો કરવાનો છે. તો ચા ને મમરા ખાઈ લઈશ ને? એને ચા ને મમરા ન ભાવે તો ચલો ગાઈસ અત્યારે એને છે ને જે ખાવું હોય હું એને ખવડાવી દઉં અને હું અત્યારે બનાવીને અત્યારે અમે નાસ્તો કરીને સાક્ષીને કરશું રેડી અને પછી અમારે જવાનું છે દવાખાને. એક વસ્તુ હાટું બે બાદ કોઈ ક્યાં આને ગાઈસ કમરો થયો છે. આમ જો આખો દિવસ આવી રીતે બાતતી જ હોય છે સાક્ષીને જયદ્રથ હારે. તો ચલો ગાઈસ અત્યારે હું ફટાફટ નાસ્તો કરું. ગાઈસ અમે બધા થઈ ગયા છીએ રેડી. હવે આપણે જાશું પહેલા રવિરાજ આગળ અને ત્યાંથી જશું ડૉક્ટર આગળ બતાવવા. ધાર્મિકાને આજે વારો છે બતાવવાનો અને પછી એનું આધાર કાર્ડ એનું ને રવિરાજનું બેયનું આધાર કાર્ડની ઝેરોક્સ આપણે ધાર્મિકાના સ્કૂલે દેવા જવાની છે. તો આપણે ત્યાંથી જશું સ્કૂલે. જો છોકરા બધા ત્યાં થઈને નીકળી ગયા છે બારે. ચલો ગાઈસ હવે આપણે પણ હવે બંધ કરી દઈએ બધું. રવિરાજના ફોન આવે છે. અત્યારે અમે રવિરાજને તેડીને આવી ગયા છીએ હોસ્પિટલે. જો જયદ્રથ એના પપ્પાનો દીકરો વયો ગયો તો એની પાસે ને આવી ગયું છે હોસ્પિટલ. ધાર્મિકા તો ભાગી સીધી અંદર જાય. તો ચલો આપણે હવે બતાવી દઈએ. તો ગાઈસ આપણે ધાર્મિકાને બતાવી દીધી છે ને હવે એને રેડી છે પણ હજી એને રોટલી ને એવું આપવાનું બનાય છે. દાળ ભાત ને ખીચડી ને ફ્રૂટ ને એવું જ આપવાનું છે. તો એને બતાવીને સાસુ ઘરે જતા જતા છોકરાઓ જોઈ ગયા હિંચકા ને ઘોડા ને હાથી ને જો ઘોડા ગાડીમાં બેસી ગયા છે બધા. ઓલી તમારે લપસિયા ખાઈ ઘરે નથી જવું હજી આપણે સ્કૂલે જવાનું. જો આ છે એની સ્કૂલ. હવે આપણે ઝેરોક્સ આપી દીધી છે. ધાર્મિકાને બાકી છે પણ દુકાન થઈ ગઈ છે બંધ. તો દુકાનવાળા ભાઈ અહીંયા હતા એને આધાર કાર્ડ આપી દીધું છે. હવે આપણે આધાર કાર્ડ કાલે લેવા આવીશું. હવે આપણે જશું ઘરે. અત્યારે અમે આવી ગયા છીએ ઘરે ને જો ધાર્મિકા એક તાળું ખોલ્યું. હવે હું બનાવીશ રસોઈ કેમ કે કેટલા વાગ્યા છે? ઓહો ગાઈસ 9:10 થઈ ગઈ છે. તો હવે ફટાફટ રસોઈ બનાવીશ. હાલે તાર શું કરવી છે ચાવીને? ચલો ગાઈસ આપણે જોઈએ ફ્રીજમાં શું પડ્યું છે. આપણે દૂધી છે, ચોરા છે, ભીંડો છે. શેનું શાક કરશું? ચલો ગાઈસ ભીંડાનું શાક કરી નાખીએ. અમે રવિરાજને બહુ ભાવે છે ને. અત્યારે ગાઈસ અમે લોકો બેસી ગયા છીએ જમવા. રવિરાજ પણ આવી ગયા છે મેડિકલેથી. જો એને જયદ્રથ કરે છે હેરાન. જમતા જમતા ઊભા કર્યા ભીમ કરી દો ભીમ. અને ભીંડાનું શાક બનાવતા ચોરી બટેટાનું શાક બનાવી નાખ્યું છે અને ખીચડી વઘારી છે. ત્યારે મારે પીવો તો ચા. તો જો બસ ચા પીધો છે.
કેવો હેરાન કરે. ખાવાય નો દીધું અડધું તો ચલો ગાઈસ અમે અત્યારે ફટાફટ જમી રહી ટીવી જોવે છે ને. એક કામ કરો કે દૂધા મિલેગા ગાઈસ અત્યારે જો જમીને આજે ઊભી જ થઈ છું અને જો રવિરાજે લઈ લીધા છે બાંધણા. હવે અમારે છાપવાના છે રીંગુવાળા બાંધણા અને બે દીકરીઓ વાં જોવે છે મોબાઈલ. મારા પતિ વાળા બે ગેમ રમે છે અને ગોલું અહીંયા સૂઈ ગયો છે. એના પપ્પાએ જોઈને સુવડાવી દીધો છે. અને પહેલાં તો આપણે બાંધણા છાપી લઈએ અને પછી કપડાં સંકેલશું ને પછી કરશું બાંધણા. તો ગાઈસ અત્યારે હું બાંધણા છાપીને થઈ ગઈ છું નવરી. તો બાંધણા છાપ્યા અને ઘડી પણ કરી. હવે રવિરાજ જાય છે મેડિકલે. ચલો ગાઈસ અત્યારે આપણે જઈ રહ્યા છીએ મેડિકલે અને જાજા દિવસ પછી આપણે બ્લોગમાં આવ્યા છીએ. તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણા બ્લોગ જોઈજો. ઓકે ચલો બાય. જો ગાઈસ 5:30 થવા આવ્યા છે ને જયદ્રથની નીંદર થઈ ગઈ છે. પપ્પાને કહે બાય બાય. જયદત્તભાઈને થઈ ગયા છે શરદી ઉધરસ નહીં જયદત્ત. તો ચલો ગાઈસ હવે હું ઘડીક આરામ કરી લઉં પછી મારે જો બાંધણા કાઢી લીધા છે આપણા નોખા બાંધવાના છે અને અહીંયા કપડાં પણ સંકેલવાના છે. પણ આજ તો કપડાં સંકેલવાનો વેત નહીં આવે કેમ કે કામ છે જાજુ. બાંધણા જે જાજા છે રજનીભાઈના છે ને હિતુભાઈના છે બાવલા કાકાના છે બધાના બાંધણા છે. અહીંયા જો બાંધણા પડ્યા છે. કોના આવ્યા છે ખબર નહીં. ફોન કરીને પૂછશું ત્યારે ખબર. ચલો અત્યારે ઘડીક વાર આરામ કરી લઉં ગાઈસ. ઘડીક આરામ કરવાના બદલે ગાઈસ 7 વાગ્યા લગી આરામ કર્યો ને અત્યારે જો હવે ઊભી થઈ છું. બાંધણા લઈને બેઠી છું. 2 ઓઢણીઓ બાંધી જો હું કા કરીને બેન જો મારે 2 તોફાને કર્યા છે. એને 2 બાધાબાદ થયા હતા. 2ને નોખા પાડ્યા. એને ત્યાં બેસાડીને આને આને બેસાડી અને જયદત્ત થઈ છે ત્યાર. દાખલા કરી દીધા ને તોય ગાઈસ જોતા નથી. તો અત્યારે ઘડીક 2ની રિમાન્ડ લીધી છે એટલે 2 બેઠા છે અહીંયા. ચલો હવે હું કરીશ બાંધણા. રવિરાજ આવશે ત્યાં લગી આપણે કરવાના છે બાંધણા ગાઈસ. પછી રસોઈ પાણીનું કંઈક નક્કી કરશું. અત્યારે ગાઈસ ફૂલ શરદી થઈ ગઈ છે. બોલી આપતી નથી એવી જ શરદી થઈ ગઈ છે. અને રવિરાજે મેડિકલેથી આવી ગયા છે. એને ખાવાતા ભજીયા પણ આપણે અત્યારે ભજીયા નહીં કરું. અત્યારે એને થેપલા કરી દઈશ. આ બધાની જોવા આ બધાને ફૂલ શરદી થઈ ગઈ છે. આ બેનને અમારા કમળો થઈ ગયો છે. એની દવા ચાલુ છે. ઘરના બધા માંદા પડી ગયા છે. વારાપતિ વારા માંદા. આની આદત અત્યારે ખરાબ થઈ ગઈ. શિયાળો કેવો આવ્યો ને ગાઈસ ખબર જ નથી પડતી. શિયાળો જ્યારે પેલો શિયાળો નો હોય એની જેમ નડે. સ્ટાર્ટિંગ થયો આ જોવો અત્યારે રવિરાજ મને લગાડી દેશે બામ. ભજીયા કેન્સલ કર્યા ગાઈસ નહીં લાવ્યા હતા જો મેથી ભજીયા હતું. હવે આપણે એને કરી દેશું થેપલા. ચાલશે ને? થેપલા મસ્ત મજાના ગરમા ગરમ સાથે ઘી અને અડદના પાપડ. જો મજા આવે ખાવાની. ધાર્મિકાને તો ખાવાનું નથી. એના માટે મમરા લઈ આવ્યો છું. आप अपनी किस आप पड़ीका लग के आए थे. पड़ीका खा खा के अब आपका पेट बिगड़ गया है. पेट नहीं बिगड़ा उल्टी बिगड़ गई है. कैसा लगा मेरा मजाक? पेट बिगड़ा तभी तो उल्टी होती है ना. इसलिए आपको सिर्फ ममरा ही खाने का है. આ તો એની જ દુનિયામાં છે. ફોન દઈ દો એટલે પૂરું. શું થાય છે શું નહીં કાંઈ ખબર નહીં. ये देखो जैसे पैसा आए और दुनिया चली जाए ऐसे मोबाइल हाथ में आ जाए बच्चों को तो सब भूल जाए. अरे कहना क्या चाहते हो? અત્યારે ફૂલ લસણ વાળા થેપલા બને છે. લસણિયા થેપલા. અહીંયા જો મમરા વઘારું છું. ધાર્મિકાને મમરા ખાવા છે તેના માટે વઘારું છું મમરા. મેથી બેથી નાખીને. આ જો મજા નથી તોય આમથી આમ કરે. બેથી નથી જવાનું છે આપણે. ના બેન જો એન્જલ બેન આવી ગયા છે ઘણા સમય પછી આપણા વ્લોગ્સ માં. ઘણા સમય પછી તો જો ત્રાસવાદી જેવું બધા. ધાર્મિકાને તો સવારે સ્કૂલે જ જવાનું છે. ગાઈસ માન થેપલા બન્યા. ખરેખર ફૂલ શરદી છે. તો ચલો ગાઈસ અત્યારે બધા ચમચા ને થેપલા ને સાથે છે અડદના પાપડ. તો ગાઈસ અત્યારે જમીને અમે ફ્રી થઈ ગયા છીએ ને અત્યારે વાગી ગયા છે જો
10:30 થવા આવ્યા છે અને મને મજા નથી તો અત્યારે હું સુઈ જઈશ ને રવિરાજ કરશે એડિટિંગ ને બાંધરાને બાંધવું હશે તો બાંધશે નકર કાંઈ નહીં. અને આપણે તો ગાઈસ સુઈ જશું. અને આજે પહેલી વાર આપણે મિની વ્લોગ બનાવ્યો છે ગાઈસ, તો જોઈએ આપણને ફાવે છે કે નહીં, કેવી રીતે બનાવવું, શું બનાવવું કાંઈ ખબર નથી. રવિરાજ બહુ કહે છે કે મિની વ્લોગ બનાવ તો આજે ગાઈસ આપણે બનાવ્યો છે. જોઈએ કાલે અપલોડ કરીશું, કેમ કે અત્યારે તો મારે એડિટિંગ મારાથી થાય એમ છે જ નહીં. માંડ રસોઈ બનીને જમી ને ત્યાં દવા પીને ગાઈસ હું સુઈ જઈશ. તો ચલો આ વ્લોગને એન્ડ કરીએ, કાલે મળીશું નવા વિડીયો સાથે. જો તમને મારા વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી, શુભરાત્રી, બાય.